રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજગુરુનો એક વિડીયો વાયરલ થયો છે. તો તેઓ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, રાહુલ ગાંધીના વખાણ કરવામાં ભાન ભૂલી જતા ઇન્દ્રનીલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લુચ્ચા કહીને સંબોધી રહ્યા છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. આ મામલે હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થઈ રહ્યા છે. ત્યારે ઇન્દ્રનીલ રાજગુરુએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઇતિહાસમાં જે લખાયેલું છે, પુસ્તકોમાં જે લખાયું છે તે વાત મેં કરી હતી. તો કોંગ્રેસના પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજગુરુ ભાન ભૂલ્યા હતા. શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે. તો શ્રી હિરેન, કોંગ્રેસના પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજગુરુએ જે બફાટ કર્યો છે, રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી સાથે સરખાવ્યા છે, આપ શું કહેશો સમગ્ર મામલે? જી, પહેલા તો ચોક્કસ જણાવી દઉં તો જ્યારથી 2024 લોકસભાની ચૂંટણી શરૂ થઈ છે, ક્યાંક ને ક્યાંક નેતાઓ છે તે ભાષણ કરવામાં ભાન ભૂલી રહ્યા છે. પોતાના ભાષણની અંદર કહી શકાય કે અનેક વિવાદ ટિપ્પણી કરી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ એમએલએ પણ છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, તેને રાહુલ ગાંધીને કહી શકાય કે રીઝવવા માટે અથવા તો રાહુલ ગાંધીને સારું લગાડવા માટે જે રીતના ભાષણની શરૂઆત કરી હતી કે રાહુલ ગાંધીને પપ્પુ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ ભવિષ્યનો ભારતના દેશનો ગાંધી છે. અને ગાંધીજીને એટલે કે રાષ્ટ્રપિતા રાહુલ ગાંધી ચતુર છે, પરંતુ પોતાની વાણી છે તેનો વિવાદ ઉભો થાય તે પહેલા તેમને ફરી એક વખત નિવેદન એવું કીધું કે પોતાની મત એટલે કે છે અને લુચ્ચાઈનો પર્યાયી શબ્દ ચતુરાઈ છે, એમ કરીને પોતાની વાતને ટાળવાની કોશિશ કરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જેને દેશને આઝાદી અપાવી તે રાષ્ટ્રપિતાનું અપમાન કહી શકાય કે કર્યું છે. એટલે કે રાષ્ટ્રપિતાને તેને લુચ્ચા કીધા છે. લુચ્ચાઈની સાથે તેની સામે એને રાહુલ ગાંધીની બડપ્પન એટલે ચતુર તેને કીધા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આને લઈને જે ગાંધીવાદી લોકો છે, ગાંધીવાદી વિચારધારા જે લોકો ધરાવી રહ્યા છે, કારણ કે ગાંધીવાદી વિચારધારા માત્ર રાજકારણમાં નહીં પરંતુ આમ જનતા અને સમાજના જે નેતા સામાજિક લોકો હોય છે તેમાં પણ રહેલા છે. તે લોકો ખાસ કરીને આ જે રીતના નિવેદન છે તેનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ જોવું જોઈએ નેતાઓએ કે પોતાના જે વડા હોય છે તેને રીઝવવા માટે આવા નિવેદનો ન દેવા જોઈએ. જી હિરેન ચૌહાણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.